અમેરિકા વેનેઝુએલા વચ્ચે તણાવ હવે યુદ્ધમાં પરિવર્તિત થઈ શકે છે। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલાસ માદુરોને જાહેર અને ખાનગી બંને રીતે સ્પષ્ટ ચેતવણી આપી છે કે શાંતિપૂર્વક ક્રિસમસ સુધીમાં સત્તા છોડો અથવા અમેરિકી સૈન્ય કાર્યવાહી માટે તૈયાર રહો। આ ચેતવણી 22 નવેમ્બરે થયેલી એક ગુપ્ત હોટલાઇન કોલ દરમિયાન આપવામાં આવી હતી, જેની વિગતો હવે વોલ સ્ટ્રીટ જર્નલે ખુલ્લી પાડી છે। રિપોર્ટ અનુસાર ટ્રમ્પે માદુરોને કહ્યું કે તેમની પાસે સરળ અને મુશ્કેલ બંને માર્ગ છે। તેમને આમાંથી એક પસંદ કરવાનું છે, કોઈ અન્ય વિકલ્પ નથી। વિકલ્પોમાં કોઈ અન્ય દેશની રાજધાની સુધી ભાગી જવા માટે સુરક્ષિત માર્ગ પણ શામેલ છે, પરંતુ વાત અહીંથી નથી અટકી। ટ્રમ્પે ત્યારબાદ એક અત્યંત કડક જાહેર નિવેદનમાં કહ્યું કે વેનેઝુએલા અને તેની આસપાસના એરસ્પેસને સંપૂર્ણપણે બંધ ગણવું જોઈએ। કાયદાકીય રીતે ટ્રમ્પ કોઈ અન્ય દેશનું એરસ્પેસ બંધ નથી કરી શકતા, તેમ છતાં એરલાઇન્સને સંબોધિત આ ચેતવણીએ આખી એવિએશન ઇન્ડસ્ટ્રીને હલાવી નાખી। જો લાઈવ ફ્લાઇટ ડેટા જોઈએ તો વેનેઝુએલા ઉપર લગભગ કોઈ વિમાન નથી દેખાતું। વેનેઝુએલાએ આ નિવેદનને ઔપનિવેશિક ધમકી અને ગેરકાયદે આક્રમકતા ગણાવ્યું છે। અમેરિકાએ વેનેઝુએલાને કઈ રીતે તાકાત દર્શાવી તે પણ સમજી લઈએ। અમેરિકી સરકારી એજન્સી FAA એટલે કે ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને પહેલેથી જ વેનેઝુએલા પર ઉડાણો માટે જોખમની ચેતવણી જારી કરી દીધી હતી, પરંતુ ટ્રમ્પનું નિવેદન ત્યારે આવ્યું જ્યારે કેરેબિયનમાં ડ્રગ બોટ પર અમેરિકા સતત હુમલા કરી રહ્યું છે। અમેરિકાએ અગાઉના મહિનાઓમાં કેરેબિયન અને પેસિફિકમાં કથિત ડ્રગ બોટ્સ પર 20 કરતાં વધુ હુમલા કર્યા છે, જેમાં 80થી વધુ લોકો માર્યા ગયા છે। અમેરિકાએ કોઈ નક્કર પુરાવા નથી આપ્યા, જેનાથી આ ઓપરેશન્સના ઉદ્દેશ્ય પર પ્રશ્નો ઊભા થયા છે। હવે અમેરિકાએ વિશ્વનું સૌથી મોટું યુદ્ધપોત USS જેરાલ્ડ R ફોર્ડ કેરેબિયનમાં તૈનાત કરી દીધું છે, જે સ્પષ્ટ સંકેત આપે છે કે પરિસ્થિતિ કોઈ પણ સમયે જમીન પર પહોંચી શકે છે। ટ્રમ્પ પહેલા પણ ઇશારો આપી ચૂક્યા છે કે વેનેઝુએલામાં ગ્રાઉન્ડ ઓપરેશન શરૂ થવું ખૂબ દૂરની વાત નથી। વેનેઝુએલાના વિદેશ મંત્રાલયે કહ્યું કે અમેરિકા ડ્રગ્સનું બહાનું બનાવીને શાસન બદલવાનો પ્રયાસ કરી રહ્યું છે। માદુરો પર પહેલેથી જ 2024ની ચૂંટણીમાં કૌભાંડના આરોપો છે, પરંતુ તેમણે ટ્રમ્પની ચેતવણીને સંપૂર્ણપણે નકારી કાઢી અને અમેરિકા પર હસ્તક્ષેપવાદી રમત રમવાનો આરોપ લગાવ્યો। પરિસ્થિતિ વધુ જોખમી ત્યારે બની જ્યારે ટ્રમ્પ પ્રશાસને આખા વેનેઝુએલા શાસનને આતંકવાદી એકમ જાહેર કરી દીધું। આ પગલું અમેરિકી એજન્સીઓને સૈન્ય અને કાયદાકીય કાર્યવાહી માટે સૌથી વ્યાપક અધિકાર આપી દે છે। અમેરિકાનો સંદેશ અત્યંત સ્પષ્ટ છે, માદુરોને ડિસેમ્બરના અંત સુધીમાં સત્તા છોડવી પડશે। તેમને ક્યુબા, રશિયા કે કોઈ મિત્ર દેશમાં સુરક્ષિત એક્ઝિટ ઓફર કરાઈ છે, તેમજ મર્યાદિત વિદેશી અસેટ્સ સુધી પ્રવેશ પણ અપાયો છે। જો તેમણે ઇનકાર કર્યો તો અમેરિકા અઠવાડિયાઓમાં સત્તા પરિવર્તનવાળું ઓપરેશન લોન્ચ કરશે। માદુરોએ અત્યાર સુધી આ ઓફરને નકારી કાઢી છે। બીજી તરફ જમીન પર પરિસ્થિતિ કેવી છે તે પ્રશ્નનો પણ જવાબ આપી દઈએ। વેનેઝુએલાનું ઇંધણ સ્ટોક 18% પર પહોંચી ગયું છે। એરસ્પેસ લગભગ ઠપ છે। સેનાના મધ્યમ સ્તરના અધિકારીઓમાં દલ બદલવાની ચર્ચા ચાલી રહી છે। અમેરિકી સ્પેશિયલ ઓપ્સ એરક્રાફ્ટ હવે વેનેઝુએલાની નજીક અરુબામાં તૈનાત છે। સમાજમાં ભય અને અનિશ્ચિતતા વધી રહી છે।